ઋષિમુનિઓની વિનંતી પર ફરીથી બ્રહ્માજીએ કહ્યું કે શિવની સેવા કરવી એ સાધના છે અને શિવની પ્રાપ્તિ એ અંત છે. જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તે સાધક છે. તેથી જ્યારે સાધક વૈદ અનુસાર ભગવાન શિવની પૂજા કરે છે ત્યારે તે પરમપદ પ્રાપ્ત કરે છે. ભક્તને ભક્તિનું ફળ સાલોક્ય, સરૂપ્ય, સમપ્ય અને સાયુજ્ય સ્વરૂપે તેમની ભક્તિ પ્રમાણે મળે છે. ભગવાન શિવે સ્વયં ભક્તિના સ્વરૂપોનું વર્ણન કર્યું છે. બ્રાહ્મણજીના મતે શિવની કથા સાંભળવી, શિવના મહિમાની સ્તુતિ કરવી, મનથી શિવની દિવ્યતાનું ચિંતન કરવું એટલે કે શ્રવણ, કીર્તન અને ધ્યાન એ મુક્તિના સ્વીકૃત માધ્યમો છે. લક્ષ્ય હાંસલ કરવા માટે આ માધ્યમોનું સખત પાલન જરૂરી છે. અહીં એ પણ જાણવું જોઈએ કે જે દેખાય છે તે ખૂબ જ સરળતાથી માનવામાં આવે છે. તેથી એક જ્ઞાની સાધકે પહેલા ગુરુને સાંભળવા જોઈએ અને પછી કીર્તન અને ધ્યાનમાં કેન્દ્રિત થવું જોઈએ. આ સાધના દ્વારા જ વ્યક્તિ શિવનો દરજ્જો પ્રાપ્ત કરે છે. આ પછી સૂતજીએ શ્રવણ, ધ્યાન વગેરેનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તેમના મતે ભગવાન શિવના દૈવી ગુણોને સ્થિર ચિત્ત અને દૃઢ વૃત્તિથી સાંભળવા અને તેને મનમાં આત્મસાત કરવા એ શ્રવણ કહેવાય છે. અત્યંત ભક્તિભાવ સાથે વારંવાર શિવના નામનો જપ કરવો એ કીર્તન કહેવાય છે. ભગવાનના નામ, સ્વરૂપ અને ગુણોમાં રુચિ રાખી મનને સ્થિર કરવું અને તેમના સ્વરૂપ વગેરેનું ચિંતન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ધ્યાન કહેવાય છે. આ પછી સૂતજીએ કહ્યું કે જે વ્યક્તિ આ ત્રણ પદ્ધતિઓ દ્વારા ભક્તિપૂર્વક શિવની પૂજા કરે છે તે સંસારના તમામ દુઃખોથી પર છે. પછી તેઓએ કહ્યું કે ચાલો હું તમને એક પ્રાચીન ઇતિહાસ કહું જે તમે લોકો ધ્યાનથી સાંભળો. એક સમયે ભગવાન વેદ વ્યાસ સરસ્વતી નદીના કિનારે તપ કરી રહ્યા હતા. સનતકુમારજી તેમની પાસે ગયા અને પૂછ્યું, હે પ્રભુ, તમે શા માટે તપસ્યા કરો છો? તેના પર વ્યાસજીએ જવાબ આપ્યો કે હું મુક્તિ માટે તપસ્યા કરું છું. ત્યારે સનતકુમારજીએ કહ્યું કે એક સમયે હું પણ સમજતો હતો કે તપસ્યા દ્વારા મોક્ષ મળે છે. તેથી હું મંદરાચલ ગયો અને તપસ્યા કરવા લાગ્યો. પણ પછી નંદિકેશ્વર દ્વારા મને જ્ઞાન થયું કે મોક્ષ તપસ્યાથી નહીં પણ તપથી મળે છે. મોક્ષ માત્ર ભગવાન શિવની કથા ગાવા અને સાંભળવાથી જ મળે છે. આનાથી મારી બધી મૂંઝવણ દૂર થઈ ગઈ અને મેં સત્યનો માર્ગ અપનાવ્યો. હે મુનિઓ! સનતકુમારજીના આ દિવ્ય જ્ઞાને વ્યાસજી માટે પણ માર્ગ મોકળો કર્યો અને સત્યના માર્ગે ચાલીને સફળતા પ્રાપ્ત કરી. આ કથા સાંભળીને ઋષિમુનિઓએ ફરીથી શ્રવણ, કીર્તન અને ધ્યાન વડે જીવને કેવી રીતે મુક્ત કરવો તેનો ઉપાય પૂછ્યો. ત્યારે સૂતજીએ કહ્યું કે જે વ્યક્તિ આ ત્રણેય રીતે ભગવાન શિવની પૂજા કરે છે, લિંગેશ્વરની સ્થાપના પણ કરે છે અને તેની પૂજા કરે છે, તો તે દૂષણોથી મુક્તિ પામે છે. શિવલિંગ એ નિરાકાર શિવનું ભૌતિક સ્વરૂપ છે. શિવલિંગમાં ભગવાન શિવનો વાસ છે. શિવલિંગની પૂજા કરવાથી અન્ય દેવી દેવતાઓની પૂજાના ફળની સાથે શિવની ઉપાસનાનું પણ ફળ મળે છે. આ બાબતમાં નંદિકેશ્વરજીએ કહેલો ઇતિહાસ. શિવરાત્રિની સ્થાપના. બ્રહ્માજી પોતાના સર્જકને શોધતા આગળ વધ્યા. પછી જ્યારે હું તે નાળની મદદથી ઉપર ગયા ત્યારે તેઓને આકાશમાંથી એક અવાજ સાંભળ્યો. 12 વર્ષ સુધી સખત તપસ્યા કર્યા પછી તેઓએ વિષ્ણુજીના દર્શન કર્યા. તેઓએ વિષ્ણુજીને ઓળખ્યા નહીં અને તેમનો પરિચય પૂછ્યો અને વિષ્ણુજીને પોતાનાથી નાના હોવાનું જણાવ્યું. ઉપરાંત તેઓએ વિષ્ણુજીને તેમની આજ્ઞા પાળવા કહ્યું. બ્રહ્માજીની વાત સાંભળીને વિષ્ણુજીએ કહ્યું કે હું નાનો નથી. તમે મારા નાભી કમળમાંથી જન્મેલા છો. હું બ્રહ્માંડનો રક્ષક છું, તેથી હું તમારી પણ રક્ષા કરું છું. અને આ સંદર્ભમાં તમે મારા દ્વારા રક્ષિત છો. આ કારણે હું તમારાથી મોટો છું.
જવાબમાં બ્રહ્માજીએ પોતાને વિશ્વના પિતા જાહેર કર્યા અને વિષ્ણુજી પર સત્ય હકીકતના સ્વીકારતા હોવાનો આરોપ લગાવ્યો. આ વિવાદે ઘર્ષણનું સ્વરૂપ લીધું. જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી એકબીજા સાથે લડવા લાગ્યા ત્યારે તેમની વચ્ચે એક સ્તંભ પ્રગટ થયું. તે સ્તંભ જોઈને બ્રહ્માજી અને વિષ્ણુજીએ સંઘર્ષ બંધ કરી દીધો. બંને આશ્ચર્યથી પ્રકાશના એ સ્તંભ તરફ જોવા લાગ્યા. છેવટે બંનેમાંથી જે પહેલા સ્તંભનું રહસ્ય શોધશે એ મોટો કહેવાશે એમ નક્કી થયું. સ્તંભનું રહસ્ય શું છે એ જાણવા માટે વિષ્ણુજીએ ભૂંડનું, વરાહનું રૂપ ધારણ કર્યું અને પાયાનું નિરીક્ષણ કરવા માટે નીચેની તરફ ગયા. જ્યારે બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કર્યું અને અંત જોવા માટે ઉપરની તરફ ગયા. પરંતુ બ્રહ્માજી અને વિષ્ણુજી સ્તંભના એ રહસ્યને સમજી શક્યા નહીં ના તેના અંત સુધી પહોંચી શક્યા. તે સમયે બ્રહ્માજીએ આકાશમાં એક ફૂલ જોયું. એ ફૂલને તેઓએ સાક્ષી બનાવીને સ્તંભનો અંત મેળવી લીધો હોવાનો વિષ્ણુજી સામે ખોટો દાવો કર્યો. ત્યારે વિષ્ણુજીએ પ્રણામ કરીને બ્રહ્માજીના પગ પકડી લીધા. આ સત્યથી અવગત ભગવાન શિવ બ્રહ્માજીના કપટને સહન ના કરી શક્યા અને તરત જ ત્યાં પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીએ તેમને પોતાનો પરિચય આપવા વિનંતી કરી. ભગવાન શિવે પોતાનો પરિચય આપ્યો. વિષ્ણુજીએ ભગવાન શિવના ચરણ સ્પર્શ કર્યા. વિષ્ણુજીની સત્યતાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પોતાના સમાન બનવાનું વરદાન આપ્યું. બીજી તરફ ભગવાન શિવે બ્રહ્માજીને તેમની અસત્ય વાણી માટે સજા આપવાનો વિચાર કર્યો. આ વિચારથી ભગવાન શિવના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. જેથી બ્રહ્માજી ભગવાન શિવના ચરણોમાં પડ્યા અને ક્ષમા માંગવા લાગ્યા. વિષ્ણુજીએ પણ ભગવાન શિવને વિનંતી કરી અને બ્રહ્માજી વતી માફી માંગી. જેથી ભગવાન શિવે બ્રહ્માજીને માફ કરી દીધા પણ આતિથ્ય અને પૂજામાંથી બાકાત રાખ્યા. આ પછી જ્યારે બ્રહ્માજીએ ફરી વિનંતી કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શિવે તેમને ગણોના આચાર્ય બનાવ્યા. ભગવાન બ્રહ્માજીએ જે ફૂલ જોયું હતું તે કેતકીનું ફૂલ હતું. ખોટો પુરાવો આપવાને કારણે ભગવાન શિવે કેતકીને તેમની પૂજામાંથી બાકાત રાખ્યું. પછી જ્યારે કેતકીએ પણ પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે તેને મંડપના શણગાર સમયે શિરોમણી કુલ ગણાશે એવું વરદાન આપ્યું. આ પછી બ્રહ્માજી અને વિષ્ણુજીએ ભગવાન શિવને ઘણી વસ્તુઓ અર્પણ કરી અને ષોડશોપચારથી ભગવાન શિવની પૂજા કરી. જેથી ભગવાન શિવે બંનેને સમજાવ્યું કે વાસ્તવમાં તેઓ પણ શિવ સ્વરૂપ જ છે. અજ્ઞાનતાના કારણે જ તમે લોકોએ પોતાને સૌથી મોટા ભગવાન માનવાનો વિચાર વ્યક્ત કર્યો છે. હવે આ અજ્ઞાનમાંથી મુક્ત થઈને તમારે મારા તરફ બ્રહ્મદૃષ્ટિ રાખવી જોઈએ અને મને તમારું નિરાકાર સ્વરૂપ માનીને મારા લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. આજનો દિવસ શિવરાત્રિનો દિવસ કહેવાશે. જે આ દિવસે દેવી આદિશક્તિ, પ્રકૃતિ સાથે મારી લિંગ સ્વરૂપે પૂજા કરશે તે મને અત્યંત પ્રિય હશે. આ પછી જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીએ પૂછ્યું તો ભગવાન શિવે પંચકૃત્ય વિશે જણાવ્યું. જેમાં પહેલું કૃત્ય સર્ગા એટલે સૃષ્ટિનું સર્જન, બીજું કૃત્ય પોષણ અને વ્યવસ્થાપન, ત્રીજું કૃત્ય પરિપૂર્ણતા એટલે વિશ્વની વિનાશ, ચોથું કૃત્ય રૂપાંતર જેમાં સૃષ્ટિનું ફરીથી સર્જન, પીષણ અને વિનાશ થાય છે. જ્યારે પાંચમું કૃત્ય કૃપા કે જે આ કાળ ચક્રથી પર મોક્ષને અપાવનાર છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 4 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.